ગુજસેટમાં તમે સારો સ્કોર લાવવા માંગો છો, પણ કઈ રીતે લાવો અને કઈ મેથડ યુઝ કરવું હજી પણ નથી ખબર પડતી. ચલો તમને સમજાવું. સૌથી પહેલા તો તમારે એનસીઆરટી ને જ ફોકસ કરવાનું છે. તમને ઘણા બધા મટીરિયલ મળી રહેશે. મટીરિયલમાંથી જઈને તમે ડાયરેક્ટ એમસીક્યુ ચાલુ કરશો ને તો ડેફિનેટલી તમારી જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય, એનસીઆરટી ક્લિયર નહીં હોય, ત્યાં સુધી તમારો જે એમસીક્યુ છે તમારાથી સોલ્વ નથી થવાનો. સેકન્ડ વસ્તુ, લાસ્ટ ગુજસેટના બધા જ પેપરો જોઈ લેજો, બધા પીવાયક્યુ જોઈ લેજો. ધ રીઝન ઇઝ કે કયા ટોપિકમાંથી, કયા ચેપ્ટરમાંથી કેવા ટાઈપના એમસીક્યુ પૂછાય એ સમજવા બહુ જરૂરી છે. અને નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ એ છે કે ગુજકેટનું જે તમારે પેપર હોય છે, ઓએમઆર શીટ આવે છે. તો ઓએમઆર શીટને કઈ રીતે ફિલ કરવી, કઈ રીતે ઓપ્શન ફિલ કરવા, રાઉન્ડ કઈ રીતે ફિલ કરવું, એ પણ એક ટ્રીક છે એ જે આવડવી ખૂબ જ જરૂરી છે. જેમાં પણ તમે કન્ફ્યુઝ થઈ જાય અને બરાબર તમે ઓએમઆર શીટ ફિલ ના કરી તો પણ તમારા માર્ક્સ કટ થઈ શકે છે. તો ગુજકેટમાં જો તમારે નેગેટિવ માર્કિંગથી બચવું છે તો આ ત્રણેય ટિપ્સ અને ટ્રિક્સ જરૂર યાદ રાખજો. અને આ ત્રણેય ટિપ્સ અને ટ્રિક્સ તમે તો ફોલો કરજો, પ્લસ એની સાથે સાથે આ વખતે 2026માં જેટલા પણ સ્ટુડન્ટ્સ બોર્ડ પ્લસ ગુજસેટની એક્ઝામ આપવાના છે બધાને વિડીયો ખાસ શેર કરજો.